મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સાંભેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આજે આપણે પતિ અને પત્નીના સંબંધો વિશે આપણે જાણીશું। તો પતિ અને પત્નીના જે સંબંધો હોય છે ને મિત્રો, એ એકદમ નાજુક હોય છે। નાજુક એટલા માટે હોય છે કે જરાક પણ એક જીરો જેટલી પણ મનમાં કશેક શંકા જો કુશંકા થઈ જાય છે તો એના એકબીજાના પ્રત્યે નફરત થઈ જાય છે, એના પ્રત્યે અંદર વહેમ અંદર મગજની અંદર ઘૂસી જાય છે। અને જ્યારે મગજની અંદર વહેમ આપણો આવી જાય છે ત્યારે વહેમની આપણે કહીએ છીએ કે એની કોઈ દવા નથી હોતી। તો મિત્રો, આવું કેમ બને છે કે પતિ અને પત્નીના સંબંધો કેમ બગડે છે અથવા બંનેના વિચાર કેમ નથી મળતા? તો આપણે એના વિશે જાણીશું કે ઘણી વખત એવું બની જાય છે કે જ્યારે આપણા જન્મના જે ગ્રહો હોય છે અથવા આપણી રાશિ પ્રમાણે જે ગ્રહો હોય, ગ્રહો બધા પોતપોતાની રાશિ બદલાયા કરે છે। એની અંદર પણ પછી અમુક ગ્રહોની પનોતીઓ પણ આવે છે, એમાં પણ પાછી દશા આવે છે, અંતરદશા આવે છે, વિંશોત્તરી દશા આવે છે, ઘણી બધી કુંડળીની અંદર વસ્તુ જોવામાં આવે છે। તો એ વખતે અમુક જો ગ્રહો આપણા માટે ખરાબ ફળ આપવા માટે તૈયાર થઈ જાય છે, આપણે એના વિશે કંઈ નથી કરતા। તો એ આપણે જે મહારાજો જે હોય છે, આપણા ઘરે જો આવતા હોય કોઈ બ્રાહ્મણો, ભૂદેવો આપણા આસપાસમાં, આપણા કોન્ટેક્ટમાં હોય, ના હોય તો અમારા કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો વિડીયોના માધ્યમ દ્વારા। એની અંદર પણ અમે નંબર આપેલો જ હોય છે, તો એના દ્વારા પણ તમે એનું માર્ગદર્શન લઈ શકો છો। તો એનો આપણે જો સચોટ ઉપાય કરાવીએ, ઘણીવાર એવું છે કે અમુક વસ્તુ ખાલી જાપ કરવાથી એનું નિવારણ થઈ જાય છે, અમુક વસ્તુ વ્રત કરવાથી એનું નિવારણ થઈ જાય છે, અને અમુક વસ્તુ દાન કરવાથી, હવન કરવાથી ઘણા બધા એના નિવારણો છે જ। તો આપણે એ સમયે શું કરવું જોઈએ? તો મિત્રો, પતિ અને પત્નીએ જ્યારે પણ આપણને લાગે કે હવે એકબીજાને જરાક મનમાં મતભેદ થઈ ગયો છે, એ વખતે ઘણીવાર એવું તો થાય છે કે પત્ની તરફથી માનસિક ટેન્શન આવી જાય છે પતિદેવને, અને ઘણીવાર એવું થાય છે કે પત્ની ઉપર પતિદેવ તરફથી માનસિક ટેન્શન આવી જાય છે। તો એ સમયે મિત્રો આપણે બને ત્યાં સુધી શાંતિ રાખવાની, અને શાંતિ રાખી ધીરજપૂર્વક આપણે આ પૂજાપાઠ, હોમ, હવન, દાનનું જે કામ કરીશું, બ્રાહ્મણો પાસે માર્ગદર્શન લઈશું અને એનો આપણે જે ઉપાય કરીશું, તો મિત્રો એનાથી આપણા સંબંધો પાછા હતા તેવા ને તેવા થઈ જાય છે। એનું મૂળ કારણ એવું છે કે જ્યારે પતિ પત્નીના નાની ઉંમરનો હોય છે એ વખતે બંનેની અંદર જુસ્સો હોય છે, ગુસ્સો હોય છે, એવામાં આપણે કંઈક ખરાબ પગલું નથી ભરવાનું। એ સમયે જો ખરાબ પગલું તમે ખરાબ રસ્તા ઉપર ચાલ્યા જાય છો તો એનાથી શું થાય છે કે પાછળની જિંદગીમાં આપણને તકલીફ પડે છે। તો મિત્રો, આના પાસે ઘણું પણ આપણે જાણી શકીએ છીએ, પણ સમયની મર્યાદા છે। મિત્રો, આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો। લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।